જીનેટિક્સના એમસીક્યુ સોલ્વ નથી થતા. જીનેટિક્સમાં કયા એવા ટોપિક છે કે જે બોર્ડમાં વધારે પૂછાય છે? તો સ્ટુડન્ટ આજે આપણે 4, 5 અને 6 ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ટોપિકની જે છે ચર્ચા કરવાના છીએ. તો ચેપ્ટર નંબર 4 આપણને ખબર છે આનુવંશિકતા અને ભિન્નતા. એમાં પહેલું છે આનુવંશિકતાના નિયમો, કોષ્ટક 4.1 જે છે ખાસ કરી લેવું. એક સંકરણના પ્રયોગનું પ્રમાણ આપણને ખબર જ છે 3:1 અને જનીન પ્રકાર કે તો 1:2:1. ખાસ યાદ રાખવાનું છે ભાઈ, એના જનીનની સાથે જે છે તમારે યાદ રાખવાનું છે. કસોટી સંકરણના જે છે એમસીક્યુ કરવા આકૃતિ 4.5 વાળો જે છે ટોપિક જે છે ખાસ કરી લેવાનો છે. અપૂર્ણ પ્રભુતાના ઉદાહરણ અને તેનું પ્રમાણ સાથે યાદ રાખવું ભાઈ. સહપ્રભાવિતામાંથી એબીઓ બ્લડ ગ્રુપ આધારિત જે છે એમસીક્યુ. બ્લડ ગ્રુપ આધારિત એટલે માતાનું રુધિર જૂથ XY, પછી પિતાનું રુધિર જૂથ જે છે XYZ કોઈ પણ આપેલું હોય અને એમાંથી તમને જે છે સંતતિનું રુધિર જૂથ પૂછાય છે તો એ પણ જે છે ટોપિક ખાસ કરવાનો છે. આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદના બધા જ વૈજ્ઞાનિકો જે છે ખાસ કરી લેવાના છે. આ બધા જ વૈજ્ઞાનિકો જે છે અગત્યના છે, એમસીક્યુમાં પૂછાય એવી શક્યતા છે વિદ્યાર્થી મિત્રો. કોષ્ટક 4.3 થોમસ હન્ટ મોર્ગન ડ્રોસોફિલા વાળો જે પ્રયોગ છે એ પ્રયોગનું પ્રમાણ યાદ રાખવાનું છે. ડ્રોસોફિલાના લક્ષણો જે છે તમારે યાદ રાખવાના છે. બહુજનનિક વારસામાંથી રંગ માટે જવાબદાર જનીનના એમસીક્યુ ખાસ અગત્યના છે. તો બહુજનનિક વારસામાં તો કે ભાઈ ત્વચાના રંગ આધારિત જે છે એમસીક્યુ પૂછાઈ શકે, એના જનીન આધારિત જે છે એમસીક્યુ પૂછાઈ શકે. પિલિયોટ્રોપિકના ઉદાહરણ જે છે તમારે યાદ રાખવાના છે. ત્યારબાદ લિંગ નિશ્ચયનમાંથી વૈજ્ઞાનિક કીટકોનું નિશ્ચયન, પક્ષીઓનું લિંગ નિશ્ચયન છે જેમાંથી સમયુગ્મતા અને વિષમયુગ્મતા આધારિત એમસીક્યુ પૂછાય છે. સમયુગ્મતા શેમાં જોવા મળે, વિષમયુગ્મતા શેમાં જોવા મળે, માદા સમયુગ્મતા, વિષમયુગ્મતા શેમાં જોવા મળે, આવા એમસીક્યુ જે છે ખાસ કરવાના. 4.13 વિકૃતિના એમસીક્યુ, આકૃતિ 4.13 કરવી, વિકૃતિના એમસીક્યુ ખાસ જે છે કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. વંશાવલી પૃથ્થકરણની સંજ્ઞા મુકતા જ નહીં, વંશાવલી પૃથ્થકરણની સંજ્ઞા તો જે છે બધી જે છે તૈયાર કરવાની છે અને એના આધારિત જે તમને બે ચાર્ટ આપેલા છે વંશાવલી પૃથ્થકરણ એનાલિસિસ મેન્ડલની અનિયમિતતાના, એવા ચાર્ટ આધારિત પણ જે છે એમસીક્યુ પૂછાતા હોય છે, એને તો મુકતા જ નહીં. બીજું, રંગ અંધતા, હિમોફિલિયા, સિકલ સેલ એનેમિયા અને થેલેસેમિયાના જેટલા પણ ગણતરી વાળા એમસીક્યુ આવે છે એ પણ મુકતા નહીં. ના આવડે વિદ્યાર્થી મિત્રો મેસેજ કરજો, અને જો ના આવડતા હોય કોઈ પણ એમસીક્યુ, કોઈ પણ ટોપિકમાં ડાઉટ હોય તો ગમે ત્યારે એની ટાઈમ મેસેજ કરજો, આન્સર તમને મળી જશે. 4.8.3 રંગસૂત્રની અનિયમિતતા. હવે આ રંગસૂત્રની અનિયમિતતામાં શું? મોનોસોમી, નલીસોમી, ટ્રાયસોમી, ટેટ્રાસોમી. બીજું, ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ ખાસ કરી નાખવાના. લક્ષણ અને કયા રંગસૂત્રના કારણે જે છે એની અંદર ખામી આવે છે એ ખાસ જે છે તૈયાર કરી લેવું. તમારી માટે વિદ્યાર્થી મિત્રો સફળતા એ કોઈ રાતોરાત મળતી પ્રક્રિયા નથી. સફળતા એ કોઈ રાતોરાત મળતી પ્રક્રિયા નથી વિદ્યાર્થી મિત્રો. તે તો ઇવેલ્યુશન જેવી છે, ઉદ્વિકાસ જેવી છે વિદ્યાર્થી મિત્રો. ધીમી પ્રક્રિયા છે, ડાયરેક્ટ કોઈને કશું મળ્યું નથી વિદ્યાર્થી મિત્રો. રોજ થોડો સુધારો કરો અને એક દિવસ તમે શ્રેષ્ઠ જે છે વ્યક્તિ બની શકશો વિદ્યાર્થી મિત્રો. તો અત્યારે તમારે આ જ પાવર રાખવાનો છે છેક બોર્ડના છેલ્લા પેપર સુધી, અને છેલ્લું પેપર તો બાયોલોજીનું જ છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા મારો નંબર આપેલો છે, તમે એ નંબર ઉપર પણ જે છે વોટ્સઅપ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ડાઉટ હોય તો. હવે આપણે જોઈએ ચેપ્ટર 5 આનુવંશિકતાનો આણ્વીય આધાર. આ પણ અગત્યનું જે છે ચેપ્ટર છે એમસીક્યુ માટે. 5.1 ડીએનએ વાળો ટોપિક ખાસ કરી નાખજો. 5.1.1 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રચના કે જેમાં વૈજ્ઞાનિકો આપેલા છે એ વૈજ્ઞાનિકો તૈયાર કરી નાખવાના. મધ્યસ્થ પ્રણાલી સેન્ટ્રલ ડોગમાં તૈયાર કરી નાખજો. ડીએનએ કુંતલ પેકેજિંગની લંબાઈ, એની સાથે સાથે બેક્ટેરિયા આપેલા છે અલગ અલગ પ્રકારના, તો એ બેક્ટેરિયાની લંબાઈ ડીએનએ આધારિત એની ન્યુક્લિયોટાઇડની જે છે લંબાઈ સંખ્યા કેટલી છે એ પણ જે છે ખાસ કરવાનું છે. હિસ્ટોન ઓક્ટામર, ન્યુક્લિયોઝોમ જે છે એમાંથી ખાસ ડીએનએ વર્સિસ આરએનએ ની જે લાક્ષણિકતા આપેલી છે એ ટોપિક ખાસ કરજો.
5.4.1 મોસ્ટ આઈએમપી સ્ટાલનો પ્રયોગ છે, પૂછાય એવો પ્રયોગ છે. એમાંથી ગણતરી વાળો એમસીક્યુ પૂછાય છે કે ભાઈ 60 મિનિટ સુધી જે છે બેક્ટેરિયાની વૃદ્ધિ થાય છે તો હલકા અને હાઇબ્રિડ જે છે સંકરણનું પ્રમાણ કેટલું હોઈ શકે, અથવા તો એને ઊંધી રીતે પણ પૂછી શકે કે ભાઈ જે માધ્યમ લીધું હતું બેક્ટેરિયાનું એ ભારે હતું, એની જગ્યાએ જે છે હલકા માધ્યમ વાળું હલકા જે છે ઘનત્વ ધરાવતા જે છે બેક્ટેરિયા લેવામાં આવે અને ભારે માધ્યમ આપવામાં આવે તો એના આધારે પ્રમાણ શું આવી શકે છે, એવો પણ ટ્વિસ્ટ કરીને એમસીક્યુ પૂછી શકે. ટેલર 1958 વિસિયા ફાબા, ભૂલતા નહીં, અંડરલાઈન કરીને વાંચી જ નાખજો. પ્રત્યાંકન એકમમાંથી જે છે પ્રશ્ન પૂછી શકે, પ્રત્યાંકન એકમના જેટલા પણ ભાગ આપેલા છે ભાગમાંથી પણ જે છે એમસીક્યુ આવી શકે. આરએનએ ના પ્રકાર મોસ્ટ આઈએમપી છે, આરએનએ પ્રકાર અને આકૃતિ 5.10 ખાસ કરી નાખવાની. અને અગત્યનો ટોપિક સુકોષ કેન્દ્રી 2 વધારાની જટિલતા ખાસ કરવું. આ વધારાની જટિલતાની અંદર તમને 3 પ્રકારના જે છે આરએનએ પોલિમરેઝના જે છે પ્રકાર આપેલા છે, આરએનએ પોલિમરેઝ 1, આરએનએ પોલિમરેઝ 2 અને આરએનએ પોલિમરેઝ 3. એની અંદર જે છે ખાસિયતો આપેલી છે, ખાસિયતો જે છે ખાસ કરી નાખવાની છે. જનીન સંકેતના વૈજ્ઞાનિકો ખાસ કરવાના, એના ગુણધર્મો જેની અંદર સ્ટોપ કોડ, અવનત સંકેત અને એનું જે કોષ્ટક છે એ કોષ્ટક તો જે છે ભૂલવાનું જ નથી. લેક ઓપેરોનની આકૃતિ સાથે, લેક ઓપેરોન આકૃતિ સાથે આકૃતિ પૂછાવાની શક્યતા વધારે રહેશે વિદ્યાર્થી મિત્રો. એચજીપી ના લક્ષ્યાંકો, લક્ષણો, એમાં જેટલા ટોપિક આપેલા છે એને ખાસ ગોખી મારવા, ગોખી જ મારજો વિદ્યાર્થી મિત્રો. ખાસમાં ખાસ આ ચેપ્ટરમાંથી આને છેલ્લે રાખ્યું હતું વિદ્યાર્થી મિત્રો મેં, ઇવનિંગ ચાર્ગોફનો નિયમ, જેમાં AGCTU ના ટકાવારી વાળા એમસીક્યુ પૂછાય છે. તમને ખ્યાલ જ હશે, એનું પ્રમાણ આટલું, સી નું પ્રમાણ આટલું, તો ટી અને જી નું પ્રમાણ કેટલું હોય. તો આવા જે છે પ્રશ્નો પૂછાતા હોય છે. ના આવડતા હોય તો મેસેજ કરી દેવો, શરમાતા નહીં. બરાબર, મેસેજ કરવામાં શરમાતા નહીં. છેલ્લી ઘડી સુધી હું તમને જવાબ આપવા માટે જે છે બંધાયેલો છું. તો છેલ્લી ઘડી સુધી તમને કોઈ પણ એમસીક્યુ, ગણતરી વાળા કોઈ પણ એમસીક્યુ સોલ્વ કરો છો, ના ખબર પડે તો એની ટાઈમ મેસેજ કરી દેવાનો, ભૂલવાનું નહીં. કારણ કે સત્યમ વિદ્યાલયનો બાયોલોજી મેન્ટોર અથવા તો અમારી કોઈ પણ ફેકલ્ટી જે છે એ તમને ના પાડવા માટે બંધાયેલી નથી, ઓનલી ફોર હા જ પાડશે. બરાબર, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તમારી માટે ભાઈ હાર અને જીત તો તમારી વિચારધારા પર છે વિદ્યાર્થી મિત્રો. હાર અને જીત એ તમારી વિચારધારા ઉપર હોય છે. માની લો તો હાર છે અને મક્કમ રહીને મહેનત કરો, મક્કમ રહીને મહેનત કરો. અત્યારે સોશિયલ મીડિયા મૂકી દો, ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું છે, મૂકી દો એને. હા, આવા તમારા રિલેટેડ કોઈ તમે ટોપિક જોવો છો, સોશિયલ મીડિયાનો યુઝ કરો છો, પણ એ યુઝ જે છે તમારા યુઝફુલ હોય, તમારા માટે બનેલું હોય તો જે છે તમે એનો યુઝ કરી શકો છો. તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે મક્કમ રહીને તમે મહેનત કરશો તો તમારી જીત પાકી છે, નિશ્ચિત છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ હવે ચેપ્ટર 6 ઉદ્વિકાસની આપણે વાત કરીએ. 6.1 જીવની ઉત્પત્તિમાંથી જે છે એમસીક્યુ આવી શકે. મિલરના પ્રયોગમાંથી એમસીક્યુ ખાસ અગત્યના, એનું તાપમાન છે, એમાં જે પણ વાયુઓ લેવામાં, તત્વો લેવામાં આવ્યા છે એ પણ કરી નાખવાનું. 6.2 જીવન સ્વરૂપનો ઉદ્વિકાસ, જેમાંથી ચાર્લ્સ ડાર્વિન, આલ્ફ્રેડ વાલેસ, એને ખાસ તૈયાર કરી નાખો. કાર્લ અર્ન્સ્ટ વોન બાયર, જે ગર્ભવિદ્યાકીય આધારમાં આપેલું છે એ ખાસ કરો. આકૃતિ 6.2 જે છે ખાસ કરી નાખવાની. મોસ્ટ આઈએમપી ટોપિક રચના સદસ્ય અને કાર્ય સદસ્યના ખાસ ઉદાહરણ સાથે જે છે યાદ રાખી લેવાનું વિદ્યાર્થી મિત્રો, ભૂલતા જ નહીં હો. આકૃતિ 6.6 ખાસ તૈયાર. આકૃતિ 6.7 યુગો ધ વ્રીજ ખાસ કરી નાખવાનો. અને મોસ્ટ આઈએમપી હાર્ડી વેનબર્ગ, મોસ્ટ આઈએમપી ગણતરી સાથેના એમસીક્યુ p² + 2pq + q². બરોબર, પ્રભાવી અને પ્રચ્છન્ન વાળા જે છે ટકાવારી વાળા આવૃત્તિના એમસીક્યુ પૂછાય છે, એને તૈયાર કરી નાખજો. ના ખબર પડે, હજી પણ કહું છું, મેસેજ કરી દેવાનો. આકૃતિ 6.8 ટોપિક 6.8 ઉદ્વિકાસનો સંક્ષિપ્ત અહેવાલમાંથી બધાની સંખ્યા જે છે યાદ રાખવાની છે. 6.9 આકૃતિ 6.10 માંથી બધા જ કાળ જે છે એના કાળ જે આપેલા છે, તમને જે પેલું મોસ્ટ ચાર્ટ આપેલું છે ને, જે કોઈને યાદ નહીં રહેતું, એ ચાર્ટમાંથી જે છે લાલ કલરમાં આ બાજુ આપેલું હશે, કાળ આપેલા હશે, એ કાળ જે છે તૈયાર કરી નાખવાના છે. 6.9
માનવની ઉત્પત્તિ ઉદ્વિકાસમાંથી જે છે મોસ્ટ આઈએમપી મગજની ક્ષમતા જે પૂછાવાની શક્યતા MCQ માં જે છે રહે છે. પાછો વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લો, જે ભણી લે છે આજે રાત જાગીને, જે ભણી લે છે આજે રાત જાગીને, કાલે એ જ ચમકશે સૂરજ બનીને. કાલે એ જ ચમકશે સૂરજ બનીને. તો વિદ્યાર્થી મિત્રો, બાયોલોજીના ધુરંધરો, આજે તમારી માટે 3 ચેપ્ટર 4, 5 અને 6 ના જે છે MCQ ના ટોપિક જોયા. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે 7, 8 અને 9 ના જે છે ટોપિકની ચર્ચા કરીશું.